પાટણ શહેરમાં એસીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં મહિલા પોલીસ કર્મીનું કરુણ મોત નિપજતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને એફએસએલની ટીમ તપાસ શરૂ કરી છે। પાટણ શહેરના પદ્મનાભ ચોકડી નજીક આવેલા ગાયત્રી ફ્લેટમાં બપોરના સમયે એર કન્ડિશનરમાં અચાનક બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। આગની ઝપેટમાં આવી જવાથી ઘરમાં એકલા સૂતેલા મહિલા પોલીસ કર્મી સુરેખાબેન ગાંડાભાઈ ચૌધરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। મૃતક સુરેખાબેન ચૌધરી પાટણ પોલીસના LIB વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે તેઓ પોતાના ઘરમાં એકલા હતા ત્યારે અચાનક ચાલુ એસીમાં જોરદાર બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ બાદ આખા રૂમમાં ઘરમાં શોર્ટ સર્કિટને કારણે ભયંકર આગ ફાટી નીકળી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરેખાબેનને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને તેઓ ઘરની અંદર જ ફસાઈ ગયા હતા। આગ એટલી ગંભીર હતી કે તેમનું શરીર સંપૂર્ણપણે બળી ગયું હતું અને તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી, એફએસએલની ટીમ અને અન્ય તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। હાલ એસીમાં બ્લાસ્ટ થવાના ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।